સુરતમાં ફરી ઝડપાયો નકલીનો વેપલો. ત્વચાને કોમળ અને ખીલરી કાળા ડાઘ ઘટાડવાની ક્રીમ નકલી બનાવતા હતા. પુણા વિસ્તારમાં ડુપ્લિકેટ સ્કિન ક્રીમ બનાવતા વેચવાનું કારખાનું ઝડપાયું. 21 વર્ષીય યુવક શાશ્વત પ્લાઝામાં બીજા માળે દુકાનમાં નકલીનો વેપલો ચલાવતો હતો. ડમડોક ફનિસ્ટ નાઇટ ક્રીમ નકલી બનાવીને ઓનલાઈન ફ્લિપકાર્ટ પર વેચાણ કરતો 21 વર્ષીય હર્ષિત લાલજીભાઈ દેસાઈ નામના યુવકની ધરપકડ કરાઈ. હલકી કક્ષાનું ક્રીમ પ્લાસ્ટિકની ડબ્બીઓમાં ભરીને તેની પર અસલી કંપનીનું સ્ટીકર લગાવતો હતો. કંપનીના ધ્યાનમાં આવતા પોલીસને સાથે રાખીને કારખાના પર રેડ કરવામાં આવી. કારખાના પરથી આરોપી હર્ષિત દેસાઈ મળી આવ્યો. કારખાના પરથી 1.99 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આરોપી હર્ષિતના કામરેજ ખાતેના ઘરેથી પણ 1.19 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. કુલ 3.19 લાખની નકલી ક્રીમની 801 mlની ડબ્બીઓ જપ્ત કરવામાં આવી. સાથે ડબ્બા પર લગાવવાના સ્ટીકર, પેકિંગ માટેની પારદર્શક રેપર, હીટ ગન મશીન અને ફ્લિપકાર્ટના સ્ટીકરવાળી પ્લાસ્ટિકની પારદર્શક સેલો ટેપ પણ કબજે કરાઈ. પુણા પોલીસ દ્વારા આરોપી હર્ષિત દેસાઈ સામે કોપીરાઇટ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધીને ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી. આરોપી કેને પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે 1.5 મહિનાથી તે આ પ્રકારની નકલી ક્રીમ વેચવાનું કામકાજ કરતો. ઓરિજિનલ ક્રીમની કિંમત 399 રૂપિયા થાય છે, જ્યારે આરોપી 170 રૂપિયામાં ઓનલાઈન વેચતો. ક્રીમ હલકી કક્ષાનું હોવાથી ત્વચાને નુકસાનકારક પણ હોવાની શક્યતા છે.